નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોઈશું સામાજિક વિજ્ઞાનના ધોરણ 8ના ભાગ 7ના હેતુલક્ષી પ્રશ્નો। 1. દેશની બધી અદાલતોમાં સૌથી ઊંચી અદાલત કઈ છે? જવાબ: સર્વોચ્ચ અદાલત। 2. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો? જવાબ: 28મી જાન્યુઆરી 1950। 3. દરેક વ્યક્તિ અદાલતમાં ન્યાય લઈ શકે તે માટે કઈ વ્યવસ્થાનો સ્વીકાર થયો? જવાબ: જાહેર હિતની અરજી। 4. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજી કઈ સાલમાં સ્વીકારી છે? જવાબ: ઈસવીસન 1980। 5. ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ કોણ હતા? જવાબ: વાસુદેવ બળવંત ફડકે। 6. વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા? જવાબ: પુણેમાં। 7. વાસુદેવ બળવંત ફડકે નોકરી કેમ છોડી? જવાબ: અંગ્રેજી સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને। 8. વાસુદેવ બળવંત ફડકે કઈ પ્રતિજ્ઞા કરી? જવાબ: દેશને ગુલામીમાંથી મુક્ત કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની। 9. વાસુદેવ બળવંત ફડકે કઈ ગુપ્ત યોજના બનાવી? જવાબ: અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠન। 10. અંગ્રેજ સરકાર પાસેથી ફડકેના માથા માટે કેટલા રૂપિયાનું ઇનામ જાહેર કર્યું? જવાબ: 4000। 11. વાસુદેવ ફડકે કેવા પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા? જવાબ: અંગ્રેજ થાણા પર હુમલા કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ। 12. વીર સાવરકરનું પૂરું નામ લખો? જવાબ: વિનાયક દામોદર સાવરકર। 13. વીર સાવરકરનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? જવાબ: 28 મે 1883 મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામે। 14. વીર સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી? પાછળથી ક્યાં નામે ઓળખાય? જવાબ: મિત્ર મેલા, પાછળથી અભિનવ ભારત। 15. મિત્ર મેલા સંસ્થાનો હેતુ શો હતો? જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો। 16. ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી? જવાબ: વીર સાવરકરે। 17. વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું? જવાબ: 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। 18. વિશ્વનું પ્રથમ પુસ્તક કયું છે જે પ્રકાશન પહેલા પ્રતિબંધ મુકાઈ ગયું? જવાબ: 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। 19. વીર સાવરકર ઉપર અંગ્રેજ સરકારે કયા કારણે કેસ ચલાવ્યો? જવાબ: અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલ પિસ્તોલના ગુનામાં। 20. વીર સાવરકરને કઈ સજા આપવામાં આવી? જવાબ: કાળા પાણીની સજા અંદમાન જેલમાં। 21. વીર સાવરકરનું અવસાન ક્યારે થયું હતું? જવાબ: 26મી ફેબ્રુઆરી 1966। 22. ખુદીરામ બોઝનો જન્મ ક્યાં થયો? જવાબ: બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં। 23. ખુદીરામ બોઝે ક્રાંતિપથની દીક્ષા કોને આપી? જવાબ: સત્યનબાબુ નામના શિક્ષકે। 24. ખુદીરામ બોઝે કઈ રીતે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરતા? જવાબ: ગંગાના પાણીમાં ડૂબકી મારતા, મીઠું લઈને પસાર થઈ હોડીઓને ઉથલાવી દેતા। 25. ખુદીરામ બોઝે ન્યાયાધીશની ઘોડાગાડી પર બોમ્બ ક્યારે ફેંક્યો? જવાબ: 30 એપ્રિલ 1908ના દિવસે। 26. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં અને ક્યારે થયો? જવાબ: ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યમાં શાહજહાંમાં થયો હતો। 27. રામપ્રસાદ બિસ્મિલે લખેલી 2 લીટી જણાવો? જવાબ: દર ઓ દીવાર पे हसरत से नजर करते हैं, खुश रहो अहले वतन, हम तो सफर करते हैं। 28. અશફાક ઉલ્લા ખાન કોના દોસ્ત હતા? જવાબ: રામપ્રસાદ બિસ્મિલના। 29. અશફાક ઉલ્લા ખાન શેના શોખીન હતા? જવાબ: ખેલકૂદ। 30. અશફાક ઉલ્લા ખાને શેના મંદિર ઉપર થયેલ હુમલાને બચાવ્યો હતો? જવાબ:
શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિરમાં થયેલ હુમલો. 31. ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ જણાવો. જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી. 32. ચંદ્રશેખર આઝાદે અદાલતમાં નામ પૂછવામાં આવ્યું ત્યારે તેમને શું કહ્યું? જવાબ: આઝાદ. 33. ચંદ્રશેખરે અદાલતમાં પિતાનું નામ શું જણાવ્યું? જવાબ: સ્વાધીનતા. 34. ચંદ્રશેખરે અદાલતમાં પોતાનું ઘર શું જણાવ્યું? જવાબ: જેલખાનું. 35. ચંદ્રશેખરે કઈ પ્રતિજ્ઞા લીધી? જવાબ: હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. 36. ચંદ્રશેખરનું અવસાન ક્યારે થયું? જવાબ: 27મી ફેબ્રુઆરી ઈસવીસન 1831માં. 37. ચંદ્રશેખર કયા બાગમાં અંગ્રેજ સરકાર દ્વારા ઘેરાઈ ગયા? જવાબ: અલ્હાબાદ અલ્ફ્રેડ બાગમાં. 38. ચંદ્રશેખર કઈ રીતે પોલીસનો સામનો કર્યો? જવાબ: એકલા અડધા કલાક સુધી સામનો કર્યો. 39. ભગતસિંહનો જન્મ ક્યાં થયો? જવાબ: પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં. 40. ભગતસિંહ કોલેજમાં ભણતા ગયા ત્યારે કોની સાથે પરિચય થયો? જવાબ: સુખદેવ, ભગવતીચરણ અને યશપાલ. 41. ભગતસિંહે કોની સાથે અને ક્યારે બોમ્બ ફેંક્યો? 8મી એપ્રિલ 1928માં બટુકેશ્વર દંતની સાથે. 43. ભગતસિંહે બોમ્બ ફેંક્યા બાદ કેવા સૂત્ર ઉચ્ચાર કર્યો? જવાબ: ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો. 42. ભગતસિંહ સાથે બીજા કયા મિત્રને ફાંસી આપવામાં આવી? જવાબ: સુખદેવ અને રાજગુરુ. 43. ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી? જવાબ: 23 માર્ચ 1931. 44. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? જવાબ: શ્યામજી કૃષ્ણ વર્મા. 45. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં અને ક્યારે થયો? જવાબ: ઈસવીસન 1857ની 4મી ઓક્ટોબરે કચ્છના માંડવી. 46. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી શેની સ્થાપના કરી? જવાબ: ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. 47. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાનું કાર્યાલય ક્યાં રાખવામાં આવ્યું? જવાબ: ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં. 48. વર્માએ સ્થાપેલી સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક બહાર પાડવામાં આવ્યું? જવાબ: ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ. 49. શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવવામાં કોણે સાથ આપ્યો? જવાબ: વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ઢીંગરા, સરદારસિંહ રાણા અને મેડમ કામા. 50. મદનલાલ ઢીંગરાને કેમ ફાંસી આપવામાં આવી? જવાબ: લંડનમાં વિલિયમ વાયલીને ગોળીથી વીંધીને હત્યા કરી હતી તેથી. 51. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યારે થયું? જવાબ: ઈસવીસન 1930માં. 52. મેડમ કામાનો જન્મ ક્યાં અને ક્યારે થયો? જવાબ: 24 સપ્ટેમ્બર 1861 મુંબઈ. 53. મેડમ કામા કઈ સંસ્થામાં જોડાયા? જવાબ: લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. 54. સૌ પ્રથમ તિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો? જવાબ: મેડમ કામાએ. 55. સૌ પ્રથમવાર ભારતનો તિરંગો ધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો? જવાબ: જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં. 56. વસ્તી ગણતરી કોને કહેવાય? જવાબ: કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિવિધ રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરાવવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. 57. વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? જવાબ: દર 10 વર્ષે. 58. વસ્તી ગણતરીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: સેન્સર અથવા જનગણના. 59. ભારતમાં છેલ્લે ક્યારે વસ્તી ગણતરી કરવામાં આવી? જવાબ: 2011માં 7મી વખત. 60. 2011ની વસ્તી ગણતરીના વિશેષતા જણાવો. જવાબ: દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાની
યોજના. 61. આપના દેશનો ભૂમિ વિસ્તાર કેટલો છે? જવાબ 32,87,263 ચોરસ કિમી. 62. વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલા ક્રમે આવે છે? જવાબ 7મા ક્રમે. 63. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કેટલા ક્રમે આવે છે? જવાબ ચીન પછી બીજા ક્રમે. 64. દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ભારતમાં છે? જવાબ 100%થી વધુ. 65. માનવ સંસાધન કોને કહેવાય? જવાબ ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહે છે. 66. 2011માં ભારતની વસ્તી કેટલી થઈ? જવાબ 121.01 કરોડ. 67. 2001 થી 2011ના દાયકા દરમિયાન ભારતની કેટલી જનસંખ્યામાં વધારો થયો? જવાબ 18.1 કરોડ જનસંખ્યામાં વધારો. 68. 1920માં સરેરાશ આયુષ્ય કેટલું હતું જ્યારે આજે કેટલું છે? જવાબ 1920માં 40 થી 41 વર્ષ જ્યારે આજે 63 થી 64 વર્ષ. 69. વસ્તી વધારા પર અસર કરતા પરિબળો જણાવો. જવાબ અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર. 70. વસ્તી ગીચતા કોને કહેવાય? જવાબ કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે. 71. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. જવાબ સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપુષ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા, પરિવહન, સંદેશાવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો અને શહેરીકરણ. 72. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? જવાબ અમદાવાદ. 73. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? જવાબ સુરત. 74. સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યોના નામ જણાવો. જવાબ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ. 75. સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યોના નામ જણાવો. જવાબ લક્ષદ્વીપ ટાપુ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ, સિક્કિમ. 76. જન્મ દર કોને કહેવાય? જવાબ કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000 વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. 77. જન્મદરનું પ્રમાણ શેના કારણે ઊંચું રહે છે? જવાબ શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ. 78. મૃત્યુદર કોને કહેવાય છે? જવાબ કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર બાળકોની સંખ્યાને મૃત્યુદર કહે છે. 79. મૃત્યુદર નીચે લાવવા કઈ પરિબળ અસર કરે છે? જવાબ સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજી. 80. સ્થળાંતરણ કોને કહેવાય? જવાબ માનવ વસ્તી સ્થળે રહેઠાણ બદલી કરે. 81. ગુજરાતમાં કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે? જવાબ 62%. 82. ગુજરાતમાં કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? જવાબ 8%. 83. વસ્તી માળખું કોને કહેવાય? જવાબ કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહે છે. 84. વસ્તી માળખામાં સમાવેશ થતા જૂથોના નામ લખો. જવાબ સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યવસાયિક જૂથ. 85. બાળકોનું જૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે? જવાબ 0 થી 14 વર્ષ સુધી. 86. પૌઢોનું જૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે? જવાબ 15 થી 59 વર્ષ સુધી. 87. વરિષ્ઠ નાગરિકોનું જૂથ કેટલા વર્ષ સુધીનું હોય છે? જવાબ 59 થી ઉપરના ઉંમરવાળા. 88. સૌથી વધુ વરિષ્ઠ નાગરિકો કયા દેશમાં જોવા મળે છે? જવાબ જાપાનમાં. 89. જાતિ પ્રમાણ કોને કહેવાય છે? જવાબ જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. 90. સાક્ષર વ્યક્તિ કોને કહેવાય? જવાબ 6 વર્ષથી
વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષા વાંચી લખીને સમજી શકતો હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. 91. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા કયા રાજ્યમાં છે? જવાબ કેરળ. 92. ગુજરાતમાં કયા જિલ્લામાં વધુ સાક્ષરતા છે? જવાબ અમદાવાદ. 93. વિવિધ વ્યવસાયમાં રોકાયેલ કેટલા જૂથો તેના નામ લખો. જવાબ કામ કરનાર જૂથ અને કામ નહીં કરનાર જૂથ. 94. દેશની વસ્તીમાં કેટલા પ્રકારના પરિવર્તનો જોવા મળે છે? જવાબ સંખ્યાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન. 95. સંખ્યાત્મક પરિવર્તન કોને કહે છે? જવાબ ભૂમિહીન લોકોની સ્થિતિ, ઓછું જમીન પ્રમાણ, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર વસ્તીમાં વધઘટ થાય તેને સંખ્યાત્મક પરિવર્તન કહે છે. 96. ગુણાત્મક પરિવર્તન કોને કહેવાય? જવાબ વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી, શૈલીમાં આવતું પરિવર્તન એ ગુણાત્મક પરિવર્તન છે. 97. ભારતમાં કયા ધર્મ પાળનારની સંખ્યા વધુ છે? જવાબ હિન્દુ. 98. ભારતમાં હિન્દુ ધર્મ સિવાય બીજા કયા ધર્મ પાળતા લોકો વસે છે? જવાબ ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, જરથોસ્ટ્રી. 99. ભારતમાં બંધારણ મુજબ કેટલી ભાષાઓ માન્ય છે? જવાબ 22 ભાષાઓ. 100. કઈ બે ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે? જવાબ હિન્દી અને અંગ્રેજી. તો અમારો વિડીયો જોવા બદલ આભાર.